દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત DGVCLના ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક, વિદ્યુત ઇલેક્ટ્રિશિયન, આસિસ્ટન્ટ માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુનું ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના 863 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 130 કર્મચારીઓ જોડાયા હતા, જેમાં 20 ટીમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, 3 ટીમ રજિસ્ટ્રેશન માટે અને 5 ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. અને સવારે 7 વાગ્યાથી લઈને આપણે એરેન્જમેન્ટ કરેલી છે. બધા દરેક કેન્ડિડેટનું પોલ ટેસ્ટિંગ થઈ ના જાય એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 20 ટીમ રાખેલી છે. રજીસ્ટ્રેશન માટે 3 ટીમ છે. આ ઉપરાંત ટેકનિકલ ટીમમાંથી 5 ટીમ પોલ ટેસ્ટિંગના વેરિફિકેશન માટે, જેમાં ટેકનિકલમાંથી ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરની ટીમ રાખેલી છે. સાથે લાઇન સ્ટાફ સેફ્ટી ગેઝેટ્સ પહેરીને પછી જ પોલ ટેસ્ટિંગ લેવામાં આવે એની કાળજી રાખવા માટે પણ એરેન્જમેન્ટ કરેલી છે. અને એલઈડીની વ્યવસ્થા રાખેલી છે, જેથી કરીને દરેક કેન્ડિડેટને કયા ડોક્યુમેન્ટ્સ એમણે કઈ સિક્વન્સમાં રાખવાના છે એ પણ પૂરતી માહિતી મળે. એ ઉપરાંત પોલ ટેસ્ટિંગ કઈ રીતે કરવાનું છે, પોલ પર કઈ રીતે ચડવાનું છે એનું પણ લાઈવ સ્ક્રીનિંગ બતાવેલું છે, જેથી કરીને પોલ ટેસ્ટ ચડવા માટે કોઈક કેન્ડિડેટને તકલીફ ના પડે એની પૂરતી વ્યવસ્થા રાખેલી છે. આ લગભગ 863 જેટલા અરજદારોને આપણે અહીંયા ભરૂચ સર્કલ તરફથી 2 દિવસ પહેલા કોલ લેટરથી, ઈમેલથી, વોટ્સએપ કોલથી તથા સાદા મેસેજથી, મોબાઈલ મેસેજથી પણ જાણ કરવામાં આવેલી હતી. એ પ્રમાણે લગભગ બધા કેન્ડિડેટ આવી ગયા છે અને જેટલા આવશે બધાના પોલ ટેસ્ટિંગ સાંજ સુધીમાં પૂરા કરીને ટોટલ કમિટી રિપોર્ટ બનાવીને ઉપલી કચેરીને ફર્ધર વેરિફિકેશન માટે મોકલવામાં આવશે.